બે સગા ભાઈઓના જમીનને લઈને થતા પારિવારિક ઝઘડાથી શરૂ કરીને દુનિયાભરમાં આજે ધર્મ અને જમીનના નામે થતા વિવાદોના સમાચાર જાણે સામાન્ય બની ચૂક્યા છે। તેની વચ્ચે હાલમાં એક એવી વ્યક્તિએ છે પોતાની ઉદારતાથી ભાઈચારાનો નવો અધ્યાય લખ્યો છે, કારણ કે તેણે પોતાની લાખો રૂપિયાની જમીન દાનમાં આપી દીધી છે, જેથી હાલ તેની ચારે કોર ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે તમને પણ થતું હશે કે આમાં ચર્ચા શાની? તો આપને જણાવી દઈએ કે જે વ્યક્તિએ પોતાની લાખો રૂપિયાની જમીન દાનમાં આપી છે તે એક મુસ્લિમ વ્યક્તિ છે અને જેના માટે તેણે આ જમીનનું દાન કર્યું છે તે એક માતાજીનું મંદિર છે। શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ માતાજીના મંદિર માટે લાખો રૂપિયાની જમીનનું દાન કરનાર એક મુસ્લિમ સમાજ સેવક વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આમ તો વિવિધતામાં એકતાની વિશેષતા ધરાવતો વિશ્વશ્રેષ્ઠ દેશ જો કોઈ હોય તો તે ભારત છે, કારણ કે આજે પણ ધર્મ, ભાષા, જાતિ, આબોહવા, પ્રદેશ, તહેવાર, સંસ્કૃતિ જેવી વિવિધતા હોવા છતાં ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં પરસ્પર ગાંઠો આજે પણ મજબૂત હોય। ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે। જી હા, કારણ કે હાલમાં સૈયદ એહસાન અલી નામના એક મુસ્લિમ વ્યક્તિએ પોતાની લાખો રૂપિયાની કિંમતની 1960 ચોરસ ફૂટની જમીન દાનમાં આપી દીધી છે, અને એ પણ મંદિર માટે। જો આ સમગ્ર મામલે વિગતે વાત કરીએ તો યુપીના સુલતાનપુરમાં ધર્મના ભેદભાવ તોડી માનવતા મહેકાવતી આ સુખદ ઘટના સામે આવી છે। સુલતાનપુર શહેરને અડીને આવેલા વલ્લીપુરમાં રહેતા એક મુસ્લિમ સામાજિક કાર્યકર એવા સૈયદ એહસાન અલીએ દુર્ગા માતાના મંદિર અને જાહેર રસ્તા માટે આશરે 50 લાખ રૂપિયાની તેમની જમીન છે તે દાનમાં આપી દીધી। આ જમીન 1960 ચોરસ ફૂટ છે। શહેરના ગરહાન ખુર્દના રહેવાસી એહસાન અલી સાદર તાલુકાના વલ્લીપુરમાં 274 નંબરનો પ્લોટ ધરાવે છે। શહેર વિસ્તારના ગરહાન ખુર્દના રહેવાસી એવા એહસાન અલી ઘણા સમય પહેલા સદર તાલુકાના વલ્લીપુરમાં ખાતા નંબર 274ની આ જમીન છે તેમણે ખરીદી હતી, અને તેમણે ગીચ વસ્તી વચ્ચે આવેલી આ કિંમતી જમીનનો ઉપયોગ કોઈ સારા હેતુ માટે થઈ શકે તેવો વિચાર આવતા તેમણે આ જમીનનું દાન કર્યું છે। એહસાન અલીએ 2004થી 2009 સુધી ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ તાહિર ખાન માટે અને 2009થી 2012 સુધી ભૂતપૂર્વ પ્રવાસન મંત્રી વિનોદ માટે પીઆરઓ તરીકે સેવા આપી હતી। તેમણે દાનમાં આપેલી જમીનનો ઉપયોગ વ્યાપારી લાભને બદલે જાહેર લાભ માટે કરવાનો નિર્ણય લીધો અને તેમણે જમીન મંદિર ટ્રસ્ટના નામે નોંધાવી છે। એહસાન અલીએ દુર્ગા માતા મંદિર માટે અંદાજિત 400 ચોરસ ફૂટની જમીન દાનમાં આપી છે। આ ઉપરાંત તેમણે જાહેર જનતા માટે 260 ચોરસ ફૂટ જમીન દાનમાં આપી છે। આ જમીન પર એક જાહેર રસ્તો બનાવવામાં આવશે, જેનાથી જનતાને નોંધપાત્ર રાહત મળશે। તેમના આ સામાજિક કાર્યની હવે સમગ્ર જિલ્લામાં અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને પ્રશંસાઓ થઈ રહી છે। આ પહેલ બાદ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે વ્યક્તિ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ જાય છે, પાછળ જે રહે છે તે તેનું સન્માન અને સામાજિક કાર્ય છે। આ ઉપરાંત તેમણે મંદિર ટ્રસ્ટને નિયમો અનુસાર જમીન મંદિરના નામે નોંધાવવા અને બાંધકામ કાર્ય આગળ વધારવાની પણ વિનંતી કરી છે। થોડા સમય પહેલા આવા જ કોમી એકતાના દ્રશ્યો છે તે ચર્ચામાં આવ્યા હતા, જેમાં મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાં હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં 1 લાખથી વધુ રૂપિયાનું મામેરું ભરી માનવતાનો સંદેશ આપ્યો હતો, જેમાં માનેલી બહેન સુલતાન બીબીના દીકરા અને તેની દીકરીના નિકાહ હતા। મામા સુલતાનજી ઠાકોર વાજતે ગાજતે બહેનના ઘરે પહોંચ્યા હતા। મોસાળિયાનું બહેન સુલતાન બીબીએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ સમયે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। આપણે ત્યાં બહેનના સંતાનોના લગ્નમાં ભાઈ મામેરું ભરતા હોય છે, એ જ રીતે સુલતાન બીબીએ ભાઈને કંકુ ચોખાથી વધાવ્યા અને મામાએ પણ હોશે હોશે ભાણજના નિકાહમાં 1,01,000ની રોકડ અને ભેટ પણ આપી મામેરું ભર્યું હતું। એટલું જ નહીં, લગ્નની દરેક વિધિઓમાં ભાગ લઈને તેમણે એક ભાઈ તરીકેની પોતાની ફરજ છે તે નિભાવી હતી। ત્યારે ભાઈ બહેનના આ સંબંધે સાબિત કરી દીધું હતું કે લોહીના સંબંધો કરતાં પણ લાગણીના અને માનવતાના સંબંધો ક્યારેક વધારે ઊંડા હોય છે। એક બાજુ આજે આપણે જોતા હોઈએ છીએ કે પરસ્પર પ્રેમે બંધાયેલા પરિવારો પણ જમીન જેવી બાબતને લઈ
કોર્ટ સુધી પહોંચી જતા હોય છે. બીજી બાજુ ધર્મ અને જમીનને લઈને વિશ્વભરમાં વિવાદો થઈ રહ્યા છે. પરંતુ હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા આ કિસ્સાને લઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે તો બસ આટલું જ. ફરી આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાતો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.